કે શું આપણે શોર્ટ વિડીયોની ચેનલ બનાવી કે લોંગ વિડીયોની ચેનલ બનાવી. તો એના માટે કન્ફ્યુઝ થઈ જતા હોય છે લોકો. તો તમે નવા છો, તમને કોઈ માહિતી નથી, તો મારો કહેવાનો મતલબ એ છે કે શરૂઆત કરો ને તો શોર્ટ વિડીયોથી કરો. જે તમે ચેનલ બનાવી રહ્યા છો ને શરૂઆત શોર્ટ વિડીયોથી જ કરો, જેથી કરીને તમને નોલેજ મળતી જાય. કેમ કે લોંગ વિડીયોમાં કેવા કેવા વિડીયો નાખવા, એની પોલિસી શું હોય છે, અલ્ગોરિધમ કેવી હોય છે, એમાં મ્યુઝિક નાખવાથી શું થાય છે, કોપીરાઇટ આવે છે, ઘણી બધી લોંગ વિડીયોમાં સમસ્યા આવતી હોય છે. અને શોર્ટ વિડીયોમાં શું કે તમારા 15 સેકન્ડનો કે 20 સેકન્ડનો વિડીયો હોય છે, એમાં થોડીક પ્રોબ્લેમો ઓછી આવે છે. અને લોંગ વિડીયોમાં તમે કોઈ પણ ઇસ્યુ અને જે યુટ્યુબનો નિયમ તોડો ને તો તરત તમારો કોપીરાઇટ એવી પ્રોબ્લેમો આવતી હોય છે. અને તમને શું હોય કે તમને અનુભવ હોય નહીં. લોંગ વિડીયોમાં બોલવાનું ઘણું બધું આવતું હોય છે. શોર્ટ વિડીયોમાં તમે 15 સેકન્ડમાં ગમે બોલી શકો છો, પણ લોંગ વિડીયોમાં વિચારીને બોલવાનું આવતું હોય છે. એમાં એડિટિંગ પણ કરવાનું આવતું હોય છે લોંગ વિડીયોમાં. અને તમે કયા ટૉપિક ઉપર વાત કરી રહ્યા છો, કયું બોલવું, કેવી રીતે બોલવું, એ હજુ સુધી માહિતી હોતી નથી. કેમ કે લોંગ વિડીયોમાં ઘણું બધું બોલવાનું આવે છે. એટલે મારો કહેવાનો મતલબ છે કે તમે પહેલાં શરૂઆતમાં શોર્ટ વિડીયોથી શરૂઆત કરો તો સારામાં સારું. કેમ કે એકદમ તમે ઉપર એમ કરો કે લોંગ વિડીયો જ બનાવવા માંડો તો એ ખોટી વાત છે. પણ તમે શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરો ને શોર્ટ વિડીયોની ચેનલ કરો, પછી તમે એમાં લોંગ વિડીયો નાખતા રહો, શીખતા રહો. પછી જ્યારે સારું થઈ જાય, તમને બોલતાની સ્પીચ પકડાઈ જાય, પછી તમારા અલગ જ ચેનલ બનાવી દેવાની છે શોર્ટ વિડીયોની અને લોંગ વિડીયોની. એમાં ઓનલી ફોર લોંગ વિડીયો જ આવવા જોઈએ, બીજા શોર્ટ વિડીયો નહીં. કેમ કે શોર્ટ વિડીયો રહ્યો ને એ તમારે ઘડી વળી અપલોડ કરવાના થાય છે. અને અપલોડ કરો એટલે જે લોંગ વિડીયો તમે મૂક્યો ને એને રીચ મળી નથી શકતી, બરાબર. એટલે શોર્ટ વિડીયોને અલગ પણ ચેનલ બનાવવી પડે ને લોંગ વિડીયોની ચેનલ પણ અલગ બનાવવી પડે. તો જો નવા લોકો હોય ને એમ કહેતા હોય કે આપણે શોર્ટ વિડીયો એમાં નાખવું, લોંગ વિડીયો એમાં નાખવું, શીખવા માટે તમારે કરવું હોય તો સારી વાત છે કે અમુક ટાઈમ લોંગ વિડીયો પણ તમે નાખી શકો છો. પણ શોર્ટ વિડીયો નાખશો ને તો તમને ઘણી બધી માહિતી મળશે, ઘણા બધા તમને જેવી રીતે આઈડિયા આવશે, બોલવાની સ્પીચ આવશે, ત્યારે પછી તમે લોંગ વિડીયો મૂકો ને તો તમારે સારી વાત છે. બાકી લોંગ વિડીયો ડાયરેક્ટ જો તમને બોલતા ફાવતું હોય ને તો જ લોંગ વિડીયોનો ચારા કરજો. બાકી લોંગ વિડીયોની ચેનલ બનાવતા પહેલાં તમારે ધ્યાન રાખવાની બાબત છે કે શોર્ટ વિડીયો પહેલાં બનાવો તો 15 થી 20 સેકન્ડનો આવે, બરાબર. એ તો કોઈ પણ બોલી શકે. તો મિત્રો, આ માહિતી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો અને આ વિડીયોને સપોર્ટ કરજો. જય હિન્દ, વંદે માતરમ.